તો સૌ પ્રથમ આપણા આજના વક્તા છે ડોક્ટર હિતા મહેતા. આપણે એમનો પરિચય તો જાણવો જ જોઈએ ને, કે ભવાઈ વિશે શું બોલવાના છે એ તો એ જ કહેશે, પણ એમના પરિચય માટે હું પોરબંદરના દુર્ગેશભાઈ ઓઝાને વિનંતી કરીશ કે તેઓ હિતાબેનનો પરિચય આપે. ધન્યવાદ. મારો અવાજ આપની સુધી પહોંચતો હશે ને? હાજી. પોરબંદરથી દુર્ગેશ ઓઝાના વંદન. હિતાબેન મહેતાનો પરિચય આપવા માટે મને પસંદ કરવા બદલ આદરણીય કોકિલાબેન ચોકસી, પિંકીબેન અને સમગ્ર ગુજરાતી સાહિત્ય ફોરમનો ધન્યવાદ. હિતાબેન મહેતાનો જન્મ સોમાલિયા દેશમાં થયો. ઉછેર ને વસવાટ ભારત દેશમાં, હાલ રાજકોટ છે. એમણે બાળ મનોવિજ્ઞાનમાં PhD ની પદવી પ્રાપ્ત કરી છે. બાળ મનોવિજ્ઞાન નિષ્ણાત તરીકે એમણે પોતે પોતાની શાળા સ્થાપી ઉત્તમ સંચાલન કર્યું છે. તેઓ 30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. તેઓ ભરતનાટ્યમ નૃત્ય કળામાં વિશારદ છે. બેન મહેતા એક જાણીતા સાહિત્યકાર છે. એમની ટૂંકી વાર્તાઓ વગેરે કૃતિઓ ચિત્રલેખા, અભિયાન જેવા દમદાર સામયિકોમાં, વિવિધ સમાચાર પત્રોમાં, મુંબઈ સમાચારના દીપોત્સવી અંકો વગેરેમાં પ્રકાશિત થતી રહે છે. એમના 2 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં એક છે ધ બ્લેકમેલર, જે નવલિકા સંગ્રહ છે, અને બીજું અમે બાળા રાજા રે, જે બાળ કાવ્યોનો સંગ્રહ છે. આ બંને પુસ્તકોને વાચકો વગેરે તરફથી ઘણી લોકચાહના મળી છે. આકાશવાણી રાજકોટ કેન્દ્રમાં પણ એમ કવિતાના પઠનના ઘણા કાર્યક્રમો આપ્યા છે. રોટરી ક્લબ રાજકોટના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિતાબેન મહેતાની અન્ય એક નોંધ એ છે કે એમના કાર્યકાળ દરમિયાન એમના પ્રયત્નોથી ગુજરાતની સૌ પ્રથમ સ્કિન બેંક, ત્વચા બેંક રાજકોટમાં સ્થપાઈ. જીવનદાન ફાઉન્ડેશનના સંસ્થાપક હોવાના નાતે એમણે અંગદાન, ઓર્ગન ડોનેશનના ભલા કામ માટે જનજાગૃતિના ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. હજી પણ એમાં એ પ્રવૃત્ત છે. હિતાબેન મહેતા એમણે ભવાઈ કળામાં ઘણું સંશોધન કર્યું છે અને એમણે એમાં લેખન અને અભિનયના કાર્યક્રમમાં એ આપણી સમક્ષ ભવાઈ યાત્રા વિશે વાત કરવાના છે. તો આવી બહુમુખી પ્રતિભા ધરાવતા હિતાબેન મહેતાને અભિનંદન અને શુભેચ્છા. હું દુર્ગેશ ઓઝા આ કાર્યક્રમમાં એમનું ને સર્વે શ્રોતાજનોનું અભિવાદન કરું છું. ધન્યવાદ. થેન્ક યુ દુર્ગેશભાઈ. સંભળાય છે ને? હાજી. ઓકે. પરિચય આપવા બદલ થેન્ક યુ દુર્ગેશભાઈ, વેરી મચ. અને સૌ ગુજરાતી ભાષાના ચાહક મિત્રોને મારા નમસ્કાર. ખૂબ આનંદ થાય છે બધાની વચ્ચે આવતા, એવી વ્યક્તિઓની વચ્ચે આવતા કે જેને ગુજરાતી ભાષામાં રસ છે. આ 21મી સદીમાં પણ જે ભાષા હાલક ડોલક થઈ રહી છે એને બચાવવાનું સુકાન સંભાળવા માટે ગુજરાતી સાહિત્ય આપણી જે છે GSF ફોરમ, એનો બી મને અભિવાદન કરવાનું અત્યારે મન થાય છે. અને અહીંયા મને આ સ્ટેજ ઉપર આવતા, આ જગ્યાએ આવતા તમારા બધા સામે કંઈક વાત રજૂ કરવા માટે આવવા માટે પણ મને ખરેખર ખૂબ આનંદ થાય છે. કારણ કે મારો વિષય જ એવો છે, સરસ મજાનો હળવો ફૂલ ભવાઈ. એટલે આપણે આખા પ્રોગ્રામમાં હળવા ફૂલ રહેશું એવું મને લાગે છે કે તો બધાને મજા આવશે. કારણ કે બરાબર ને, નહીંતર આ ભવાઈ ભૂંગળા વિનાની ભવાઈ થઈ જશે. કહેવાય છે ને કે કંઈક ઓલું હોય ને, ફ્લોપ શો હોય અથવા તો મજા ન આવે એવું હોય તો એમ કે આ તો ભૂંગળા વિનાની ભવાઈ છે. આપણે એવું નથી થવા દેવું. એટલે ભવાઈ યાત્રા શરૂ કરતા પહેલા એક વસ્તુ આપણે કરીએ, કારણ કે આ ભવાઈનું હાર્દ છે. દર એક મિનિટે ભવાઈમાં બોલાતું વાક્ય છે.
એટલે આપણે શરૂઆત જ એવી રીતે કરીએ કે તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. તમે બધા મ્યુટ છો મને ખબર છે, પણ એકવાર આવું કરશો તો તમને બધાને બહુ મજા આવશે. એક વખત કોશિશ કરી જોજો, એનર્જેટિક ફીલ થશે તમને. તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. હા, ગ્રેટ ગ્રેટ. બધા અનમ્યુટ થઈને એકવાર સાથે કરશો તો વધારે મજા આવશે, પણ મને રિંકીબેન પરમિશન આપશે કે નહીં મને નથી ખબર. નહીં મળે ને પરમિશન, કઈ વાંધો નહીં, પણ મને લાગે છે આમાંથી ઘણા બધા કરે છે એવું કંઈક. ઓકે, હવે આપણે ભવાઈની વાત શરૂ કરીએ. હવે બરાબર ટાઈમ છે. ભવાઈ વિશે એમ ઇતિહાસ એમ કે છે, આપણે 3 ભાગમાં જઈશું, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. અને તમને મજા આવશે એ રીતે આખું વર્ણન કરીશ. એકચ્યુઅલી ભવાઈ 14મી સદીમાં ઉદ્ભવેલ છે. સિદ્ધપુર નામના ગામમાં સહસ્ત્ર ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અસાઈત ઠાકર નામની વ્યક્તિ કે જે કથાકાર હતી અને કવિ હતા. કથા કરવા માટે, કવિતા માટે મંડળોમાં જતા, બારગામ જતા, અને એ આખું કુટુંબ એકચ્યુઅલી ખૂબ સંસ્કારી. એ જમાનામાં ભણેલું હોવું એ પણ એક નવું એક છોગું ગણાય. એટલે ભણેલું, સંસ્કારી અને ખૂબ આગળ પડતા વિચારો વાળું અને સાંસ્કૃતિક રીતે આગળ એ ફેમિલી હતું. અને એમાં એના પપ્પા પણ આ કામ કરતા અને એ પોતે પણ દિલના કોમળ, એટલે કવિ હોય કોમળ દિલના જ હોય એવું સામાન્ય રીતે કહેવાતું હોય. એટલે બધે ફરતા ફરતા એણે કંઈક એવું જોયું કે ક્યાં એના દિલને ક્યાંક વાગી ગયું. હવે એ હતું કે ભરપૂર અંધશ્રદ્ધા. બધાને ખબર છે કે 13મી સદી, 14મી સદી, 16મી સદી પણ ભરપૂર અંધશ્રદ્ધા અને બહુ ખરાબ નિયમો, એ બધાથી ભરપૂર પ્રજાની હાલત જોઈને એના દિલને બહુ દુઃખ થતું હતું. હવે કથા સાંભળવા માટેનું એક લેવલ જોઈએ, એના શબ્દોને સમજવા માટેનું લેવલ જોઈએ. તો કવિ એનો એક અલગ માસ હોય, એમાં બધા સબ્જેક્ટ આવરી લેવાતા હોય. તો આ તકલીફો અને આ દુઃખોના નિવારણ માટે કે એના માટે કંઈક કામ કરવું હોય તો શું કરી શકાય? અને એમને વિચાર આવ્યો આ ભવાઈનો. એકચ્યુઅલી આ ભવાઈ થકી એમને એમ થયું કે હું એક સાદી ભાષામાં સરળતાથી બધાને હસાવતા હસાવતા કંઈક મેસેજ આપું કે જે ઘરે જાય તોય દિવસો સુધી એની અંદર રહે અને ક્યાંક તો કંઈક એવું ક્લિક થશે કે પરિવર્તન આવશે. આવા વિચારથી એણે ભવાઈ શબ્દ સાથે એની શરૂઆત કરી. હવે આ કોન્સેપ્ટ જ એવો હતો કે બધાને હસતા હસતા, મજા કરતા કરતા ભવાઈ પ્રદર્શિત કરવાનું હતું કે અભિનીત કરવાનું હતું. એટલે બધાને ગમે જ ઓબ્વિયસલી. એટલે એકદમ જ જલ્દી, બહુ જ ઝડપથી સ્પ્રેડ થઈ ગયું અને બધાને એટલું બધું ગમવા માંડ્યું કે પછી તો એમ કહેવાય છે, ઇતિહાસ એમ કહે છે કે અસાઈટ ઠાકરે લગભગ 360 વેશ બનાવ્યા. લખ્યા એમ ન કહેવાય, ભવાઈ માટે એમ કહેવાય કે એટલા વેશ બનાવ્યા એણે, 360. અને એમાં એણે ઓલમોસ્ટ એવા જ સબ્જેક્ટ લીધા, એઝ ફોર એક્ઝામ્પલ અસ્પૃશ્યતા છે, ઉચ્ચ નીચના ભેદભાવ છે, વિધવા વિવાહનો પ્રશ્ન છે, કે ભણાવવાનો કોઈને કેળવણીનો પ્રશ્ન છે, દીકરીને ભણાવવાનો પ્રશ્ન છે, બીમાર પડો ત્યારે ડોક્ટર પાસે ન જતા પણ આવા ભુવા પાસે જતા, એમાંથી બચાવવા માટેના આવા ટાઈપના આખા વેશ એને તૈયાર કર્યા ભવાઈ માટે, રાઈટ? અને ભજવાતા હતા, બહુ મજા આવતી હતી. મજા તો આવે જ, કારણ કે આખી ભવાઈની થીમ જ આખી સરસ હોય. કઈ રીતે? હવે હું તમને સમજાવું કે પહેલા તો શરૂઆતમાં ભવાઈ એટલે ભવ, જગત, વિશ્વ, આઈ એટલે માતા. આનો અર્થ અત્યારે આપણે પછી એનું આપણે ચર્ચા આગળ કરીશું. પણ આ માતા સર્વશક્તિમાન, જગદંબા,
માતાજી, આ બંનેના કોમ્બિનેશન સાથે ભવાઈ શબ્દ એમણે જ ગોઠવેલો છે કે આના માટે હું, કારણ કે કોઈ પણ બી ભવાઈની શરૂઆત કરતા પહેલા જનરલી એવું હોય કે જગદંબાને યાદ કરી અને એને વંદન કરી, એને પ્રણામ કરી, એની અનુમતિ લઈ અને ભવાઈ શરૂ થતી હોય, એની હાજરી ગણી અને ભવાઈ શરૂ થતી હોય. કાળક્રમે એમાં ચેન્જીસ આવ્યા અને ગણપતિની પણ સ્થાપના થઈ, એ એક જુદી વાત છે. અને પછી કાળક્રમે એવું થયું કે જગદંબાની સાથે સાથે ક્યારેક ગણેશજી પણ આવે, કોકવા જગદંબાની બદલે ગણેશજીને સ્થાપના કરીને એની સ્વીકાર લેવામાં આવે, એને વંદન કરવામાં આવે, એની સંમતિ લેવામાં આવે અને પછી ભવાઈ ચાલુ કરવામાં આવે. પણ ભવાઈ, આ ભવ અને આઈ બેયને સાથે મળીને બનાવેલો એક શબ્દ એટલે ભવાઈ. હવે પેલા ભવાઈ કેવી રીતે થતું? પહેલી વહેલી વસ્તુ તો એ કે એ જમાનામાં સ્ત્રીઓને તો કઈ મંજૂરી હતી જ નહીં કે બહાર નીકળીને આવું કોઈ એક્શન કે ડાન્સ કે નૃત્ય કે કોઈ પણ વસ્તુ કરી શકે. એટલે ભવાઈમાં સામાન્ય રીતે પુરુષો, બધા સ્ત્રી પાત્ર પણ પુરુષો જ ભજવતા, કપડા પણ પુરુષો, સ્ત્રી પાત્ર. હવે ચેન્જ આવ્યા છે, હવે છેલ્લા એમ કહેવાય કે 100 વર્ષથી સ્ત્રી પાત્ર સ્ત્રી જ ભજવે છે, પણ ત્યાં સુધી તો આ 700 વર્ષ પહેલાની વાત છે. ત્યારે તો ભવાઈમાં પુરુષો સ્ત્રી પાત્ર ભજવતા, એવો જ મેકઅપ કરતા, એવો જ શણગાર કરતા, અને કોક વખત તો અમુક તો એવા લાગતા કે બધાને એમ જ થતું કે ના, સ્ત્રી જ છે. અને પછી ભવાઈની જ્યારે કોઈ પણ બી ગામે ગામ ફરતા, એના જે પ્રોડ્યુસર કે ડાયરેક્ટર કયો ને, એને નાયક કહેવાય. ભવાઈ જે ભવાઈ ભજવે છે એ મંડળી છે, એના નાયક હોય અને એ નક્કી કરે કે ક્યાં ગામ જવાનું. એ ગામમાં સાંજથી એ ગામમાં ઢંઢેરો પીટાય, ઢોલ નગારા કે પછી થાળી વગાડીને કે ભવાઈ આજે સાંજે થવાની છે, બધા ભેગા થાય અને ખુલ્લા મેદાનમાં આ ભવાઈ ભજવાતી. બહુ ટાંચા સાધનો સાથે, બહુ દિગ્ગજ કલાકારો વિના આ ભવાઈની મંડળી ભવાઈ ભજવતી અને કદાચ એમાં જ બધાને વધારે મજા આવતી. અને ભવાઈ શરૂ થાય એટલે એમાં ભૂંગળ તો હોય ને હોય જ. પેલા ભૂંગળથી શરૂઆત થાય, અને એ ભૂંગળ પણ કેવું, તમને ખ્યાલ હોય તો ઓલી શરણાઈ જેવું હોય. શરણાઈ તો તમે જોઈ હશે, સમહાવ એના જેવું લાગતું હોય. એની સાથે બીજા પણ ઘણા મંજીરા, ઝાંઝ, ઢોલક, સારંગી, તબલા બધું હોય, પણ ભૂંગળ ઇઝ મસ્ટ. અને એ ભૂંગળથી વગાડે અને પછી શરૂઆત થાય, પણ ઈ વગાડે એવું કર્કશ અને બેસુરું હોય. મેં તમને પહેલા જ કીધું કે કોઈ ટ્રેન્ડ નથી સ્ટાફ ત્યાં, કોઈ એમાં ક્લાસીસ નથી, કાંઈ નથી. આખું એક ટીમ ભેગી થઈ છે અને આ સબ્જેક્ટ ઉપર કામ કરે છે. એટલે એટલું કર્કશ વાગે, અને એ ભૂંગળ વાગે, પેલા સ્તુતિ થાય, પછી ભૂંગળ વાગે, ઈ જાણે કે આહલેખ છે કે હવે ભવાઈ ચાલુ થાય છે. એ ભૂંગળ એવું હોય ને કે એનો અવાજ દૂર દૂર સુધી સંભળાય, અને દૂર દૂર સંભળાય એટલે બધા ઘરમાં, ગામ નાના હોય, પેલા ગામ નાના હતા, એટલે ઘરમાં ક્યાંક હજી છૂટા છવાયા ભવાઈમાં આવવાના બાકી હોય, એને પણ એ અવાજ સંભળાય એટલે બધા ફટાફટ આવે અને પછી ભવાઈની રજૂઆત થાય. હવે ભવાઈની રજૂઆત એટલે એમાં પહેલા વહેલી જરૂરત કોની હોય? 2 જણાની. પછી બીજા બધા એની આજુબાજુ ફરતા હોય, રંગલો અને રંગલી. 2 મુખ્ય પાત્ર છે. 2 જ બધું, આખી ભવાઈનો ધરોહર તમે કયો કે બધું જે સમજો એ બધું ઈ રંગલો અને રંગલી છે. અને એની આજુબાજુ બધા પાત્રો રમે છે, બધા પાત્રો અભિનય કરે છે, અને એની આજુબાજુ સરેન્ડર ગોઠવાયેલા બીજા બધા પાત્રો છે. બાકી ઓનલી એન્ડ ઓનલી રંગલો અને રંગલી, એટલે રંગલો અને રંગલી વજનદાર, દમદાર, ટેલેન્ટેડ હોવા જોઈએ. એ પહેલો વહેલો નિયમ ખરો. અને ઘણા આ ભવાઈ સ્વાભાવિક જ કલાકારોમાં એ વસ્તુ આવી જતી હોય છે. હવે આટલું સરસ ટીમ વર્ક હોય, ભલે કોઈ ટ્રેન્ડ નથી, પણ છતાંય ભવાઈ પૂરી થાય ત્યારે માણસ ખડખડાટ હસતો હસતો જાય, સાથે સાથે કંઈક સંદેશો લેતો જાય. મને ખ્યાલ છે, હું ડોક્ટર મહેશ ચંપકલાલની પછી વાત કરીશ, એ એમ કહેતા કે હસતા હસતા માણસ ભલે જાય,
પણ એવો સંદેશો લઈને જાય ને કે એને વિચાર તો કરી મૂકે, ઘરે જઈને એ ગંભીરતાથી એ પોઈન્ટ ઉપર વિચારે કે આ હસતા હસતા કહી ગયા પણ શું કહી ગયા, આ સાચું છે, આના ઉપર વિચાર કરવામાં માણસ પ્રેરાય એટલે સુધી પહોંચાડવાની, સંદેશો પહોંચાડવાની જવાબદારી ભવાઈની. અને એ પણ એકદમ મજા કરતા, કારણ કે ત્યારની પ્રજા અભણ હતી, બહુ સમજ નહોતી, એક વર્તુળની બહાર નીકળેલી નહોતી. એને સમજાવવા માટે હસતા હસતા સાવ સાદી ભાષામાં, ગામઠી ભાષામાં નોકઝોક કરતા કરતા, ક્યારેય કોઈએ ભવાઈ જોઈ હશે તો ખ્યાલ હશે કે રંગલો અને રંગલી સામસામે નોકઝોક જ કરતા હોય, મસ્તી જ કરતા હોય, તોફાન જ કરતા હોય, અને લટકા મટકા કરતા કરતા એને જે કેવું છે એ કહી દેતા હોય. એટલે ભવાઈ પૂરી થાય ત્યાં સુધીમાં તો એ લોકોને જે સંદેશો પહોંચવાનો છે એ પહોંચી પણ જાય, અને એમને નવાઈ પણ લાગે કે આપણને ખબર ન પડી, કંટાળો ન આવ્યો. ધીસ ઇઝ ભવાઈ. હવે હું તમને કહું કે દરેક પ્રાંતની, દરેક સ્ટેટની પોતપોતાની એક શૈલી છે, શાસ્ત્રીય નૃત્યની એક શૈલી છે. અનફોર્ચ્યુનેટલી ગુજરાત પાસે નથી. તમે કુચીપુડી કયો, ઓડિશા પાસે ઓડિસી શાસ્ત્રીય નૃત્ય, મણિપુર પાસે મણિપુરી કયો, કથક કયો, ભરતનાટ્યમ કયો, કથકલી કયો, જનરલી દરેક સ્ટેટને પોતાની એક આગવી શાસ્ત્રીય નૃત્યની શૈલી છે. અનફોર્ચ્યુનેટલી આપણી પાસે, ગુજરાતીઓ પાસે કોઈ શાસ્ત્રીય નૃત્યની આવી શૈલી નથી. લોકનૃત્ય છે. લોકનૃત્ય એટલે રાસ ગરબા. કદાચ એમ કહી શકાય કે આ બધી શાસ્ત્રીય શૈલીઓને ઓવરટેક કરી ગયું છે આપણા રાસ ગરબા, પણ તોય એ શાસ્ત્રીય શૈલી નથી. આપણા માટે એ કદાચ પૂર્વજો નથી મૂકી ગયા. આપણા માટે દુઃખની વાત છે કે આપણી પાસે કોઈ શાસ્ત્રીય નૃત્યની શૈલી નથી. એટલે પછી આ લોક નૃત્યમાં જ આપણે આ લોક નૃત્યમાં જે આપણે ગણીએ છીએ રાસ ગરબાને, એવી રીતે ભવાઈને ગણવી પડે. અને નાના ગામડામાં એ વખતે શું કઈ રીતે થતું બધાનું, જો કોઈ ડિજિટલ ટેકનોલોજી નહોતી, એન્ટરટેનમેન્ટના ખાસ કોઈ સાધનો નહોતા, હતા તો બહુ ઓછા ટાચા સાધનો હતા. આમાં કઈ રીતે કામ કરતા? ગામડાઓમાં જનરલી કઠપૂતળીના ડાન્સ થતા કે કઠપૂતળીના શો થતા, ડાયરા થતા, ભવાઈ થતી, આવા બહુરૂપી કાર્યક્રમો થતા. અને ભવાઈને જનરલી બધા એમ કહે છે કે આપણે, તમે જ વિચારો, ભવાઈને શું કહી શકાય? કયો પ્રકાર છે અભિવ્યક્તિનો? કઈ શૈલી છે? કોકને એમ થાય નાટ્ય પ્રકાર છે. નથી પૂરેપૂરું નાટક, નથી એ પૂરેપૂરું નૃત્ય, નથી એ પૂરેપૂરી નૃત્ય નાટિકા, બેલેટ. એ બધાના કોમ્બિનેશનથી બનેલી આ એક આગવું વ્યક્તિત્વ ધરાવતી, આગવી ઓળખ ધરાવતું ભવાઈ છે. એમાં નૃત્ય છે, એના ઠુમકાઈ છે. ભવાઈના કલાકારો છે, એને ભાવ અભિવ્યક્તિ પણ આવડવી જોઈએ. જો એક વસ્તુ તમે સમજો કે ભાવ અભિવ્યક્તિ એની વિશેષતા છે, અને ભાવ અભિવ્યક્તિ ખાસ હોવી જોઈએ, અને સાથે એને નૃત્યની જાણ હોવી જોઈએ, એને લમકા ઠમકા કરતા આવડવું જોઈએ, અને હ્યુમર પણ હોવું જોઈએ. એક સહજ હ્યુમર કે જે ચાર્જિંગ પૂરું થઈ ગયું. એક કોમન હ્યુમર હોવું જોઈએ કે ઓન ધ સ્પોટ ક્યારે કંઈક હસાવવાનું હોય, મજા કરાવવાની હોય તો એ કરાવી શકે. ઓન ધ સ્પોટ એને કંઈક ચેન્જ કરવા હોય તો એ કરી શકે. એવું હ્યુમર પણ એ વ્યક્તિમાં રંગલા અને રંગલી અને ભવાઈ સમગ્ર તૈયાર ભવાઈમાં આ હોવું જોઈએ. હવે ખાસ કરીને આ ભવાઈ આમ સમજીએ તો લોક ઘડતરમાં અસરકારક સાબિત થાય છે. લોક ઘડતરનું એક અસરકારક માધ્યમ ગણી શકાય. એમાં શું આવરી લઈ શકાય? સામાજિક, પૌરાણિક, ધાર્મિક દરેક વસ્તુ આવરી લઈ શકાય. જો સમાજને સુસંસ્કૃત કરવા માટેના સાધનોમાં આપણા ભટ્ટજીઓ હતા, જે રામાયણ, મહાભારત અને એના રાતે બધાને બેસાડી અને સરસ રીતે એના વિશે સમજાવતા કે એક સમાજ છે એ સુસંસ્કૃત જ રહે. એ સમાજ છે આપણે એને જેને કહીએ કે જંગલી ન થઈ જાય,
વિકૃત ન થઈ જાય એના માટે એને બાંધવા માટે એક સુસંસ્કૃત સમાજની રીતે આપણે જોઈએ તો આ ભટ્ટજી આવા કામ કરતા, પણ એને સરળ ભાષામાં અભિવ્યક્ત પછી ભવાઈ કરે છે. અને ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો ભવાઈ છે એમ કહી શકાય. તમને ખ્યાલ હશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે આપણે હા એ ભાઈ એ ભવાઈના જીવ હતા. નટુ કાકા એ આપણા ભવાઈના જીવ હતા. એવી જ રીતે એને બહુ જ સરસ ભવાઈઓ કરી છે. કોક વખત તમે યુટ્યુબમાં જોજો કે તમને એ ભવાઈ લખશો એટલે એના બધા ઘણી બધી ભવાઈઓ એની આવશે અને બહુ સરસ રીતે એને પરફોર્મ કરી છે ભવાઈઓ. એ જ રીતે હમ દિલ દે ચુકે સનમ એમાં ઐશ્વર્યા રાયે મૂછો વાકડી શિરે પાઘડી રાટી, તમને યાદ હોય તો એ આખો રંગલાનું વર્ણન કર્યું છે. ધેટ ઇઝ ઓલ્સો ભવાઈ. ક્યાંક ક્યાંક છૂટા છૂટા ચમકારા ભવાઈના દેખાય છે, ચોક્કસ દેખાય છે. પણ છતાંય એક વસ્તુ કહેવી પડે કે 700 વર્ષ જૂની આ કળાના વળતા પાણી તો છે જ, ઘણા વખતથી વળતા પાણી છે અને એના કારણો ઘણા બધા હોઈ શકે અને એને બચાવવાની મહેનત પણ ઘણી બધી થાય છે. એઝ ફોર એક્ઝામ્પલ ગુજરાત સાહિત્ય સંગીત એકેડેમી છે, એણે જ હમણાં ડોક્ટર મહેશ ચંપક અને જનક દવે જે ભવાઈ માટે ખૂબ કામ કરે છે એને ખાસ એના માટે એવોર્ડ આપેલા છે. તમે એને સાંભળો ને તો ખબર પડે કે કારણો શું છે. જો પરિવર્તન દુનિયાનો નિયમ છે, ડિજિટલ ટેકનોલોજી, એન્ટરટેનમેન્ટના ઘણા બધા સાધનો, ઘણું બધું આવી જતા એટલે એ પરિવર્તન તો થવાનું છે. એક કંઈક નીકળવાનું છે અને કંઈક આવે એને જગ્યા કરી દેવાની છે. એક શાશ્વત નિયમ છે. એવી રીતે રસ રુચિ ચેન્જ થાય છે માણસની અને પ્રાયોરિટીઝ ચેન્જ થાય છે, ત્યારે ભવાઈને ટકાવી રાખવી અઘરી તો છે. પણ જેમ આ બધા ફ્લોની અંદર મણિપુર ડાન્સ, ઓડિસી ડાન્સ, કથક, ભરતનાટ્યમ ટકી રહે છે, એમ ભવાઈને ટકાવવા માટે કોશિશ કરીએ તો ભવાઈ ટકશે. થોડુંક મોડિફાઈ કરવાની જરૂર છે. થોડુંક મોડિફાઈ કરશું તો એ ચોક્કસ ટકશે અને બધાને ગમશે. બધાને ગમે એવી રીતે કરવા માટે ભવાઈને મોડિફાઈ કરવાની છે. અને હવે રંગલા રંગલીની વાત કરું. આ ખડખડાટ હસાવતા નાટકમાં રંગલા રંગલીની શરૂઆત જનરલી કેવી રીતે હોય ખબર છે? એક પરિચય હોય રંગલાનો, હું તમારી સામે અભિવ્યક્ત કરું છું. કેડિયું ધોતી મૂછો વાકડી શિરે પાઘડી રાતી, ડોલ ડોલનતો ગોળ ઘુમનતો હું રંગીલો રંગલો રે ભાઈ, હું રંગીલો રંગલો, તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. એવી જ રીતે આનું જો કે અપભ્રંશ થયું ને થઈ ગયું છે અને લાંબો ડગલો એમ કરીને ગુજરાતીને હું રંગ રંગીલો ગુજરાતી એવી રીતે આખું ગોઠવવામાં આવ્યું છે. પણ મૂળ આ ભવાઈનો આખો 4 સેન્ટેન્સની એક પદ છે કે જે આવી અને રંગલો ઇન્ટ્રોડક્શન આપે એનું, ત્યારે આવી રીતે કહેતો હોય છે. અને રંગલીનું કેવી રીતે હોય? લાંબો ચોટલો કેડે કંદોરો શિરે ઓઢણી રાતી, હરતી ફરતી વાતો કરતી હું રંગવાડી રંગલી રે ભાઈ, હું રંગવાડી રંગલી, તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. એકચ્યુઅલી રંગલી છે ને એને દરેક ભવાઈમાં પંચાતણી બતાવે છે. એ ક્યાંક ક્યાંક રંગલો એને ગોતતો જ હોય અને રંગલી ક્યાંક ક્યાંક રખડતી જ હોય. બધાના ઓટલા ભાંગતી હોય, આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો ટિપિકલ તળપદી ભાષામાં. પણ એ ક્યાંક ક્યાંક બધાના ઘરે જઈને કઈક કઈક વાત જાણી આવતી હોય. પણ એ પંચાતણી એને શોધી ન મળે. રંગલાને દરેક વખતે કેવું પડે ક્યાં ગઈ હતી, પણ એ આવે ને ત્યારે એક નવી વાત લઈને આવે. એ આવે ને ત્યારે એમ કે રંગલા અહીંયા આમ થયું હતું, આ થયું હતું ને એ ખોટું થયું હતું. આ સમજાવવા માટે રંગલી રમતા રામ છે, પણ રંગલીનું પાત્ર એકદમ હળવું ફૂલ ફુગ્ગાની જેમ ઉછળતું અને આમથી તેમ ઘૂમતું હોવું જોઈએ. આ એક એનો ખાસ નિયમ છે.
અને એ રીતે રંગલા રંગલીનું સિલેક્શન થતું હોય છે. ગદ્ય અને પદ્યનો એક બહુ સરસ સુમેળ એટલે ભવાઈ. અને ફરીથી કહું કે સામાજિક રૂઢિ પાસે સામે ખડખડાટ હસાવતું એટલે એ ભવાઈ છે. પણ એમાં 3 એલિમેન્ટ્સ છે: ગાયન, વાદન અને નર્તન. મેં પહેલા જ કહ્યું હતું કે અભિવ્યક્તિ આવડવી જોઈએ અને નૃત્ય આવડવું જોઈએ, અને આ શૈલીથી આગળ વધતી હોય છે ભવાઈ. હવે હું તમને છે ને એક નાનકડી ક્લિપિંગ બતાવું છું. રિંકીબેનને રિક્વેસ્ટ કરું કે ભવાઈનું લાઈવ તમે જુઓ કે કઈ ટાઈપની અત્યારે. હવે પહેલા જ હું કહી દઉં કે સ્ટેજની બહાર, ગુજરાતની બહાર આ ભવાઈને પ્રદર્શિત કરવામાં આવી હતી, અથવા તો સ્ટેજ ઉપર બતાવવામાં આવી હતી. એટલે એને હિન્દી ભાષાનો ઉપયોગ, જનરલી હિન્દી ભાષાનો ઉપયોગ હોય જ નહીં, પણ આમાં ન છૂટકે હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો, બીકોઝ 90% ઓડિયન્સ વોઝ હિન્દી, રાઈટ? પણ તમે એક ગ્લિમ્સ જોઈ લો. ફરતી વાતો કરતી હું રંગવાડી રંગલી રે ભાઈ, હું રંગવાડી રંગલી તા થૈયા થૈયા તા થઈ 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 થૈયા થૈયા તા થઈ. ये मेरा रंगला भीना मेरे बिना एक पल भी नहीं रह सकता. अरे पागल, पहले सबको नमस्ते तो कर. तुझे पता है कहाँ कहाँ से ये लोग कॉन्फ्रेंस में आए हैं? अरे रंगला, बातों बातों में मैं तो भूल ही गई. रंगली की ओर से सबको प्रणाम, नमस्ते, वेलकम. अब बता क्या काम था मेरा? अरे मेरे बुल्लक राजा, भूल गया? થેન્ક યુ રિંકીબેન. આ એક નાનકડો કટકો હતો કે રંગલો અને રંગલી કેવી રીતે તોફાન મસ્તી કરતા હોય, અને તોફાન મસ્તી કરતા કરતા સ્ટેજ ગજાવતા હોય, બધાને મજા કરાવતા હોય. એના બોડી લેંગ્વેજમાં હાસ્ય અને હાસ્ય સામેવાળાને દેખાય, એ પહેલો વહેલો એનો નિયમ છે. આ રીતે કરતા હોય. થોડા વખત પહેલા મેં તમને પહેલા જ કહ્યું, ડોક્ટર મહેશ ચંપકલાલ જે બહુ કોશિશ કરે છે ભવાઈને બચાવવાની, નવી પેઢી સુધી પહોંચાડવાની, એની સાથે મારે વાત થઈ હતી. એટલે એમનું કહેવું એમ છે કે ખરેખર ભવાઈ બહુ સારો સબ્જેક્ટ લઈને આવતું બહુ સારું માધ્યમ છે, પણ થોડું એમાં કંઈક ચેન્જ કરીએ તો નવી પેઢીને એક જાતનો અણગમો છે. ભવાઈ એટલે શું? અમે લોકો જ્યાં ભજવવા જાય ત્યાં બધા એમ કે અમે સાંભળ્યું તું ભવાઈ, પણ અમે કોઈ દિવસ જોઈ નહોતી. તો એ જોશે તો ખબર પડશે ને ભવાઈ શું છે, અને પછી એમાંથી નક્કી કરશે ને કે આ ગમશે કે નહીં ગમે. પણ એના માટે જોવા સુધી તો પહોંચવાનું, એ જોવા સુધી પહોંચાડવાનું એક માધ્યમ, જેમ ગુજરાતી ભાષાને ગુજરાતી રસિકો સુધી પહોંચાડવાનું GSF ફોરમ છે, એવી રીતે કોઈક માધ્યમ તો હોવું જોઈએ. ઘણું બધા કોશિશ કરે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, સંગીત અકાદમી છે, એ તો એમાં એના ઘણા બધા પ્રોગ્રામ્સ માટે ઇન્વાઇટ કરે છે, અને ભવાઈ પણ ભવાઈ શૈલી, ભવાઈ કરવા વાળા જ ઓછા થતા જાય છે, કારણ કે એમાં જીવન નિર્વાહ પૂરો થઈ શકે નહીં. એમાં આર્થિક રીતે કાંઈ તમે જાજુ કમાઈ શકે એમ નહીં. ઓકે, શોખ ખાતર તમે એ કરો તો ભલે છે, પણ બાકી તમે કમાવાની દ્રષ્ટિએ કરો તો એ લોકો પાસે બીજા એવા ઘણા બધા હવે ઓપ્શન્સ છે કે એનાથી વધારે સારું કમાઈ શકાય. એટલે માણસોને સારા સંસ્કારનું સિંચન અને સારા મેસેજ પાસ કરવા માટે થઈને જ કોઈ પોતાની કેરિયર અથવા પોતાના આર્થિક અપેક્ષાઓનો ભોગ નથી આપવા તૈયાર. અને એટલે જ કદાચ ભવાઈ ધીમે ધીમે તૂટતી જાય છે એમ કહી શકાય. પણ એક વસ્તુ છે કે એ જે ભવાઈ હતી એ ભવાઈ થાવી નથી, અને એ જે ભવાઈની મજા હતી
એ આખી પબ્લિકને જોવાની જે મજા આવતી હતી એ મજા થાવી નથી. બસ એને મોડિફાઈ કરીને ફરીથી આપણે પબ્લિક સામે આ નવા જનરેશન સામે મૂકવાની જ વાત છે. અને એટલે જ જો ભવાઈ માટે એક ખાસ વાત કહું કે રાજસ્થાનના ડાન્સને ભવાઈમાં આવરી લેવામાં આવે છે, બટ ધેટ ઇઝ નોટ ભવાઈ. ભવાઈ ખાલી અને ખાલી આપણી પાટણ સાઈડની આપણી આખી કલા છે. સોલંકી યુગમાં એને બહુ સરસ પ્રોત્સાહન મળ્યું છે. પણ એક વસ્તુ કહું કે રાજસ્થાનનો જે ડાન્સ છે તમે જોયું છે, ઉપર ઘણા બધા બેડા લઈને ડાન્સ થતા હોય, પગ નીચે થાળી રાખીને પછી એના ધાર ઉપર રાખીને ડાન્સ થતો હોય, અને they says that this is our ભવાઈ. આઈ ડોન્ટ થિંક કે એ ભવાઈ ન હોઈ શકે. એનો રાજસ્થાની કલ્ચરલ ડાન્સ કહેવાય. પણ જ્યારે ત્યારે ભવાઈની વાત આવે ને ત્યારે રાજસ્થાન વાળા પણ એમ કે છે કે ભવાઈ અમારાથી ઊભી થઈ છે અને આને ભવાઈ કહેવાય. બટ નહીં, આ બાબત પર ચોક્કસ એગ્રી થઈ શકાય એમ નથી. કારણ કે ભવાઈ આજથી 700 વર્ષ પહેલા આવી, જ્યારે રાજસ્થાનમાં 300 વર્ષથી ઊભું થયેલું છે. આ જે ડાન્સનું કલ્ચર રાજસ્થાનનું ભલે પૌરાણિક છે, એની લોક નૃત્ય છે, પણ એને એટલા વર્ષ નથી થયા જેટલા વર્ષ આપણી ભવાઈને થયા છે. એટલે સાચું આ અસાઈડ ઠાકરે જે લાવ્યા છે that is only one કે એ ભવાઈ છે, અને આ છે એનું કોઈ સબ હોઈ શકે, નોટ ભવાઈ, આપણે એમ કહી શકીએ. પણ આ વસ્તુ જે સામાજિક દૂષણો સામે લડવાની એ લોકોની જે હામ હતી, ઘણી વખત એવું પણ સાંભળવામાં આવ્યું હતું, એ મને આ ડોક્ટર મહેશ ચંપકલાલે કહ્યું કે મારામારી કરે અમુક માણસો આવીને કે તમે સમાજને બગાડો છો, એવી રીતે આવીને મારામારી કરે, એની સામે હિંમત રાખીને ભવાઈ રજૂ કરવી પડે, એવા દિવસો એ લોકોએ જોયા છે. અત્યારે હું જનક દવેજીની વાત કરું છું, 91 વર્ષના છે, અને છતાં એને કહ્યું છે કે મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું ભવાઈ માટે કામ કરવા માંગુ છું, ને ભવાઈને હું પાછી ઉપર આવતી જોવા માંગુ છું. અને એવી રીતે નટુ કાકા હોય કે ગમે તે હોય, એ બધા ભવાઈને આગળ લઈ આવવા માટેની જ કોશિશ કરે છે. એની સાથે એક ઓબ્વિયસલી કે ભાઈ લુપ્ત થતી જતી કલા છે, એમાં ના નહીં પાડી શકાય. એને અફસોસ છે. કયો ઉપાયો કોશિશ છે, લેટ્સ સી શું થાય છે. રાઈટ. હવે કોકિલાબેન. ખૂબ સરસ. ભવાઈ વિશેની આપણે જે છેક શરૂઆતથી આટલી સદીઓથી આપણે ત્યાં છે ભવાઈ. આ ભવાઈને એક પૂછ્યું છે કે લોકનૃત્ય અને લોકનૃત્ય કહી શકાય? ના, લોકનૃત્ય કહી શકાય. હા, શાસ્ત્રીય નૃત્ય આપણી પાસે છે જ નહીં, પણ આને લોકનૃત્ય કહી શકાય. લોકનૃત્ય કહી શકાય. પણ એને પણ આપણા રાસ ગરબા એને વરોટી ગયા છે, ઈ દેશની સીમા વરોટી ગયા છે, જ્યારે ભવાઈ એક જગ્યાએ સ્થગિત થઈ ગઈ છે, એમ કહી શકાય. ઓકે. ના, એટલે અત્યારે તમારા જે આના ઉપરથી એવું લાગે છે કે ભવાઈનું ભવિષ્ય એને મોડિફાઈ કરીને જો કરવું હોય તો આને માટે કયો સોર્સ એવો છે કે જે ભવાઈને સારી રીતે રજૂઆત કરી અને એનું ઓરિજિનલ સ્વરૂપ આપી શકે સમાજને? જેમ ચાઇનાનું બેલેટ, એ લોકોની વર્ષો જૂની પરંપરા છે, ને એ બેલેટ કેવી સરસ રીતે રજૂ થાય છે, હજી પણ થાય છે, ચેન્જીસ સાથે રજૂ થાય છે. એવી રીતે આપણા સમાજમાં ગુજરાતીઓ કલાકારો મેઇન તો, અને એ જો સરસ રીતે મોડિફાઈ કરે અને એને અત્યારની પ્રજાને રસ રુચિ જેવું કરે, અને ઓડિયન્સ જો પ્રજા એને આવકારે, તો ભવાઈ શક્ય છે. સ્ટેજ ઉપર જેમ અત્યારે જો નાટકનો પાયો ભવાઈએ નાખેલો છે, છતાંય નાટક અને નાટ્ય પ્રવૃત્તિ, નાટ્ય સંસ્થાઓ અત્યારે સ્ટેજ ગજાવે છે. એવી રીતે સ્ટેજ ગજાવવા માટે શું કરી શકાય એનું પ્રોપરલી વિચાર કરી, અને તમે ઘણી વખત તમે જોજો, હું તમને ઇન્ટરેસ્ટ હશે તો બધાને મોકલીશ કે બહુ હું એમ કહું છું, જે મહેશ ચંપકભાઈ જે છે એ ઘણા બધા રસ્તા બતાવે છે કે બસ એને તમે સંદેશો તો આપો જ છો, હસતા હસતા આપો જ છો, પણ હજી એને ટેકનોલોજીનો યુઝ કરો. બરાબર, ભૂંગળ જવા દો. હજી જૂની ભવાઈ એમ જ કે છે કે ભૂંગળ વિનાની ભવાઈ હોય જ નહીં. ભૂંગળ જવા દો, તમે નવી ટેકનોલોજી લઈ આવો, નવી રિધમ્સ લઈ આવો, નવા મ્યુઝિક્સ લઈ આવો, અને તમે પછી મેસેજ આપો, તો યંગ જનરેશનને ગમશે, અત્યારના ઓડિયન્સને ખેંચશે. પણ મને એવું લાગે છે કે જૂના વાજિંત્રો જે છે
એમાં ભૂંગળને આપીને અત્યારની પ્રજાને પણ, અત્યારની જનરેશનને પણ એક જૂનું વાજિંત્ર જોવા તો મળે. જોવા મળે એ ચોક્કસ છે, પણ સર્વાઈવ કરવા માટે શું કોકિલાબેન? સર્વાઈવ કરવા માટે જે કડવું સત્ય સ્વીકારવું પડે કે અત્યારે કીબોર્ડમાં તમને બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની ઓપ્શન્સ મળે છે, તો 50 ઇન્સ્ટ્રુમેન્ટ ઘરમાં રાખવા કોઈને ગમતા નથી, અઘરા પણ પડે છે. અત્યારના જનરેશન તો એક નેનો ટેકનોલોજીનું જનરેશન છે, એને તો એક આટલા કીબોર્ડમાં બધું આવી જતું હોય તો ભયો આપણે અલગથી તબલાને એવું વિચારવા વાળા 10% છે, 90% તો એમ થાય કે ઓહો આટલા કીબોર્ડમાં બધું આવી જાય છે, આવું છે. અચ્છા, હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે. નમસ્તે હિતાબેન. નમસ્તે કુશલભાઈ. ખૂબ જ રસપ્રદ સબ્જેક્ટ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે થેન્ક અને યુ. સારી રીતે ભણી દીધું એને. તો તમે જે વાત કર્યું કે અત્યારે આજે એને કન્ટેમ્પરરીમાં આપણે કન્ટેમ્પરરી થીમમાં લઈ જઈ શકાય અને જો બરાબર રાખવી હોય તો ભવિષ્યમાં, એટલે થોડું મ્યુઝિકનું ફ્યુઝન થઈ શકે કે નવા કન્ટેમ્પરરી મ્યુઝિક ને જૂના મ્યુઝિક છે. એવી જ રીતે થીમ પણ ચેન્જ થઈ શકે છે. અત્યારે આપણા હિન્દુ મેથોલોજી પર છે કે પૌરાણિક કથાઓ પર છે, એમાંથી એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ પર વિવિન કરી શકાય કે, એટલે કારણ કે એને રેલેવન્ટ તો બનાવવું પડશે, યુથના એના રેલેવન્ટ બનાવવું પડશે, તેમાં મ્યુઝિકનો બી જુદો ઉપયોગ થઈ શકે. તો અત્યારે કોણ છે જે આવું આ કન્ટેમ્પરરાઇઝ કરી શકે, ટેકનોલોજી વાપરે છે અત્યારે? આપણે ભવાઈમાં ક્યાં છે સ્ટેટસ જે કહીએ ને આપણે, કારણ કે એને જીવન રાખવા માટે આપણે આઈડેન્ટિફાય કરીને આપણે કલેક્ટિવલી કામ કરવું હોય એની અંદર, તો કોણ છે બધા લીડિંગ છે? અને એ કોઈ એસોસિએશન કરી શકે, કોઈ સંસ્થા એવું કરી શકે? હું સમજી શકું છું કૌશલભાઈ. હવે ભવાઈમાં એકચ્યુઅલી એક સ્ટાન્ડર્ડ કોઈ એસોસિએશન નથી. બીજા જે છે એનું બીજી જનરેશન છે ને, એ લોકો ભણી ગણી અને ભવાઈ સિવાયની કોઈ પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે. એટલે સંજય લીલા ભણસાલી જેવા થોડાક લોકો છે કે એને આપણી પછી મન મોર બની થનગાટ કરે આપણું હોય, કે ઝવેરચંદ મેઘાણીનું કોઈ હોય, કે આદિત્ય ગઢવી છે, આ બધા લોકો ભવાઈ માટે કામ કરે જ છે, પણ બધા એકજૂટ થઈને નથી કરતા. સૌ પોતપોતાની રીતે અલગ અલગ રીતે કામ કરે છે. એકજૂટ થઈને કામ કરે અને એગ્રેસિવલી એક વખત ગરબા, રાસ ગરબા આપણે બધા નાના હતા ત્યારે શેરીમાં જ રમાતા, આવું ગ્લોબલાઇઝેશન નહોતું. કેમ યંગ જનરેશનને રાસ ગરબા ગઈમાં? એવી જ રીતે આદિત્ય ગઢવીને તમે જોશો તો એ આપણું લોક સાહિત્ય, ચારણ સાહિત્ય ક્યાં એ આખું AR રહેમાનના ક્લાસ ભરીને ક્યાં સુધી પહોંચાડે છે. એવી રીતે એગ્રેસિવલી આમ ડેડિકેશન સાથે પહોંચાડવા વાળું કોઈ હોય તો જ થાય. અત્યારે જે મહેનત કરે છે, હું તમને કહું છું, ડોક્ટર મહેશભાઈ અને જનક દવે, એ બધા 70 થી 90 યરના. અત્યારના જનરેશનમાં અઘરું છે, એટલે જ સર્વાઈવ થશે કે નહીં, ધેટ ઇઝ વન ઓફ ધ બિગ ક્વેશ્ચન. આમાં એનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે ભવાઈનું? એટલે જે સ્ટોરી ટેલિંગ હોય એમાં કેટલું લાંબુ હોય કે રિપીટ થતું હોય કે કેવી રીતે સ્ટ્રક્ચર? એ એકચ્યુઅલી આખો વિડીયો છે રિંકીબેન પાસે. સ્ટ્રક્ચર બહુ સરસ હોય. તમે એઝ ફોર એક્ઝામ્પલ તમે ભ્રૂણ હત્યા લઈ લ્યો, બાળકને પ્રેગ્નન્સી પહેલા જ મારી નાખે, તમે એને ઈ સબ્જેક્ટ લઈને હસતા જ કહી શકો, સમજાવી શકો કે ગળે ઉતરે. અત્યારે તમે જનરેશનને ડ્રગ એડિક્ટ છે, તમે ડ્રગ એડિક્શન છે એના ઉપર કહી શકો. એના ઉપર આખો વિડીયો અત્યારે ટાઈમ નહોતો એટલે આપણે ના બતાવ્યું, નહીતર તમને એમાં મેં 2 થીમ લીધી હતી. સેવ વોટર અત્યારે બહુ જરૂરી છે, સેવ વોટર, અને ડિજિટલ ટેકનોલોજી કંટ્રોલ્ડ યુઝ, લિમિટેડ યુઝ જરૂરી છે, એના વિના ચાલવાનું જ નથી. ખોટી આપણે કહી જ ન શકીએ કે મોબાઈલ ખોટો છે, બટ હાઉ ટુ યુઝ, એ 2 સબ્જેક્ટ લઈને મેં હમણાં જે આપણે વિડીયો બતાવ્યો ને એમાં મેં કરેલું છે. ખરેખર તમને રસ હોય તો રિંકીબેન પાસેથી આપણે અત્યારે મર્યાદિત સમય છે, કારણ કે આઈ થિંક અત્યારે આપણે જે છે ને કે યુટ્યુબના શોર્ટ્સ આવે છે, એનું જનરલ કન્ઝમ્પશન ઇઝ 16 સેકન્ડ્સ. એનો 71% એ 16 સેકન્ડમાં બધા જોતા હોય છે. આપણે જે ફોરમમાં જતા હોઈએ ત્યારે એમાં આપણે જોઈ શકીએ કે ભવાઈમાં આખી ભવાઈ હોય એમાંથી ક્લિપ્સ લઈને પણ પ્રમોટ કરી શકીએ, કારણ કે આ બધા ટીઝર તરીકે વાપરે. આ બધા જે ડિજિટલ કેન બી ટીઝર ફોર richer experience. તમે જાઓ, તમે ઇન પ્રેઝન્સ ત્યારે માટે
એક્ઝેક્ટલી. Okay. પણ એકચ્યુઅલી ખરેખર ભવાઈ મિનિમમ અડધી કલાકની હોય છે, અને અડધી કલાક એટલે આપણે તો જ્યારે શરૂ થાય ત્યારે તો પોણી કલાકની હોતી, અને ત્યારે બધાને ટાઈમ હતો. અત્યારે તો જેટલું શોર્ટમાં તમે જાજુ સમજાવી દો એમાં ન્યૂ જનરેશનને રસ છે, એટલે આપણે શોર્ટમાં જાજુ સમજાવવાની કોશિશ કરવાની છે, બરાબર ને? પણ છતાંય તમારી વાત સાચી છે. હવે મને મગજમાં એવું આવે છે કે ડ્રામા જેમ 2 કલાકનો હોય એમ કોઈ પૈસા ખર્ચીને ભવાઈ જોવા જાય તો ત્યાં એને 2 કલાક હોય તો વસૂલ થાય, અને એ 2 કલાક સુધી શું આપવું? ધેટ ઇઝ અગેન વન ક્વેશ્ચન. પણ 2 કલાક સુધી કાંઈક સતત પકડ રાખી શકે ગુજુભાઈની જેમ હસાવતા હસાવતા તો વસૂલ છે. બટ વી હેવ ટુ થિંક ફોર ધેટ, આખું એમ સેપરેટ પ્લાન આઉટ કરવું પડે, કારણ કે આનો જે થીમ છે એ પોણી કલાકથી કલાક, અને ખરેખર અડધી કલાક ધેટ ઇઝ મોર દેન ઇનફ. બરાબર. થેન્ક યુ. ઓકે. એક સવાલ છે કે શાળાના બાળકો પાસે ભવાઈ કરાવવાથી બચી શકે એવી શક્યતા માનો છો? હા, હવે હું તમને ગુજરાતી મીડિયમની સ્કૂલ્સ છે ને, તમને એક દાખલો આપું કે કોર્પોરેશનની સ્કૂલ્સમાંથી ચૂંટણી હતી 2005માં, ત્યારે ચૂંટણીમાં મત આપો ઈ જાગૃતિ માટે શેરી ભવાઈઓ થઈ હતી અત્યારે 2005માં, અને પ્રોત્સાહન બી ઘણું આપેલું. કલેક્ટરે એ લોકોને ઇનામ આપેલા, સર્ટિફિકેટ્સ આપેલા, અને કોમ્પિટિશન રાખી કોણ સરસ રીતે પરફોર્મ કરે છે એ રીતે. પણ આ એક થયું હતું, અને બહુ સારી રીતે ભાગ લીધેલો. એટલે તમારો એ પોઈન્ટ બહુ સાચો છે કે સ્કૂલ્સમાં તમે ભવાઈને, ભલે ને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દે હેવ વન સબ્જેક્ટ એઝ અ ગુજરાતી એઝ અ વન સબ્જેક્ટ, રાઈટ? તો એમાં પણ તમે ભવાઈને લઈ શકો, કે એન્યુઅલ ફંક્શન્સ હોય ત્યારે પણ ભવાઈને લઈ શકો, ગમે એ રીતે લઈ શકાય. પણ આ જાગૃતિનો જુવાળ ઊભો તો કરવો ને, એ જ છે. હવે હું તમને મારો અનુભવ કહું કે વડોદરાની મધર સ્કૂલમાં હું જ્યારે ટીચર હતી ત્યારે મેં એન્યુઅલ ફંક્શનમાં ભવાઈ કરાવડાવેલી છોકરાઓ પાસે. અરે વાહ. હા, એટલે જો કઈ સાલ થઈ? બધાને પેરેન્ટ્સ સહિત બધાને એ ખૂબ જ ગમેલી, કારણ કે રંગલો રંગલી દ્વારા આખું એમ કે રંગલો રંગલી એક કેરેક્ટર એવું છે ને કે તમારા આખા પ્રોગ્રામને લાઈવ કરી જ દે. એનું પરફેક્ટ સિલેક્શન હોય ને તો આખા પ્રોગ્રામને લાઈવ કરી દે, અને શરૂઆતથી છેલ્લે સુધી કોઈ ઊભા ન જ થાય. અને આવા પ્રયત્નો સ્કૂલો કરે તો જરૂરી. અમે જે ભવાઈ કરીને એમાં ભવાઈને એક ભાઈને બોલાવીને ભૂંગળ બી લઈ આવ્યા હતા. ઓહો. હવે ભૂંગળ મળવું અઘરું છે જનરલી. હવે શું થાય છે કોકિલાબેન કે હવે ભૂંગળનું રેકોર્ડિંગ મૂકી દેવામાં આવે છે, કારણ કે ભૂંગળ હવે મળતું નથી. પણ તમે નહીં માનો, એક બરોડા સિટી ક્લબ હતી, એમાં રિંકીબેને ભૂંગળ વાળાને બોલાવીને આખો પ્રોગ્રામ કર્યો. અરે વાહ, બહુ સરસ. એ લાંબી ભૂંગળ લઈને આવેલા અને એમને ભૂંગળ વગાડી હતી ત્યારે. અને આ છોકરાઓને પણ ભૂંગળ શું છે એ ખબર પડે એટલે શોધી કાઢીને સ્કૂલમાં ભવાઈ કરી ત્યારે ભૂંગળ લઈ આવ્યા હતા અમે, કે વોટ ઇઝ ભૂંગળ. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે આપણા વિસરાતા વારસામાં બી છે ને તે ઘણા વાજિંત્રો એવા છે કે જે ખૂબ જ સરસ રીતે કામ કરતા હતા. એટલે એના પર બી મને ઘણી વાર એમ થાય કે જો કોઈ કામ કરે ને તો બહુ સરસ. આપણો એક તારો એક જ સ્ટ્રિંગ હોય પણ કેટલો સરસ વાગતો હોય છે. કોકિલાબેન, કામ કરવાનું તો છે ને, સમાજમાં નીકળીએ છીએ તો એટલું બધું છે ને કે ઘણું કામ કરવાનું છે. આપણું એક આયુષ્ય ઓછું પડે એટલું બધું કામ કરવાનું છે. નવી પેઢી અમુક કામ ભાર ઉપાડી લે તો ઘણું સારું થાય. અચ્છા, હવે સુરેશવી મકવાણા ભોપાલથી કે છે કે મૂળ વાત ભવાઈ સમાજની કુરીતિઓ અને શાસન સામે પડીને વિરોધી સંદેશ આપવાનું કરતી સરકારી કે કોઈ એનજીઓ એમ કરવાની હિંમત નથી કરતા. ગુજરાતીઓ પોતાની મૂલ્યવાન વિરાસતને સાચવવાની તસદી નથી લેતા. કેમ સરકાર કે અકાદમી કે લોકકથાની સંસ્થાઓ ભવાઈને પુનઃસ્થાપિત કરવાની કોશિશ કેમ નથી કરતા? એટલે પ્રયત્નો થતા હોય છે, એકજૂટ નથી થતા. પણ ભાઈ, ખરેખર તમારો પ્રશ્ન બહુ સરસ છે, અને એના માટે કહું કે ગુજરાત સાહિત્ય સંગીત એકેડેમી બહુ મહેનત કરે છે, અને સરકાર ઈ એકેડેમી થ્રુ એના બધા ઘણું બધું એમાં તમે જો કેટલા બધા
પ્રોત્સાહનો છે કે તમે ભવાઈ કરો તો તમને આ રીતના પ્રોત્સાહન મળે, આ રીતે તમને ગવર્મેન્ટ પોતાના ખર્ચે મોકલે, ઘણું બધું છે. એવું નથી, દરેક સ્ટેટના પોતપોતાના લોક નૃત્ય અને લોક કલાકારો માટે ઇન્ટરેસ્ટ હોય જ, અને એ રીતે એ પણ પોતે ગવર્મેન્ટ ઈચ્છે છે કે આપણી ગુજરાતી ભવાઈ કલા ટકી રહે. ટકવા માટે થોડુંક ફાઇનાન્સ અઘરું પડે છે, અને ગવર્મેન્ટ એના માટે આ ગુજરાત સાહિત્ય સંગીત અકાદમી થ્રુ ઘણું બધું પ્રોત્સાહન આપે છે. નૈશદભાઈ મકવાણા કહે છે કે ભૂંગળ મળે છે, એના કલાકાર પણ છે, અને એને બચાવવાની જરૂર છે ખાલી. જેવી રીતે આપણે કહીએ માણભટ્ટની વાત છે, માણભટ્ટમાં બી આર્થિક રીતે કશું મળે નહીં, પણ માણભટ્ટ એવી સરસ કળા છે. આપણે ત્યાં ધાર્મિકલાલ પંડ્યા આવી ગયા આ મંચ ઉપરથી, અને એમણે એમના સંતાનોને શીખવાડે છે એ બધું, પણ છતાં જે પહેલી જે માણભટ્ટ. અને બીજું એક વસ્તુ કેવું છે, શહેરીકરણ થવાથી ગામડાની સીમમાં બેસીને રાત્રે બધા લોકો ઓપનમાં બેસીને જે બધા કાર્યક્રમો કરતા અને માણતા, એ એક જાતનું સોશિયલ ગેધરિંગ બી હતું, સામાજિક મેળાવડો જેને કહીએ. 100%. અને ગામડામાં હજી આ થોડું ઘણું ટકેલું છે. નાના ગામડામાં હજી ભવાઈ ટકેલી છે. ઓકે, શહેરોમાં. હવે સુરેન્દ્રભાઈ ને કઈક કેવું છે રિંકી? ગીતાબેન, તમારો ઘણો ઘણો આભાર. હાજી, તમે સરસ વક્તવ્ય આપ્યું. એક બે મુદ્દા પર હું કહું કે હમણાં કોકિલાબેને એ વાત કરી, અને આપણે બધા જાણીએ છીએ કે આ વારસો ટકાવી રાખવાની જરૂર છે. તમે એક વાત કહી, અને હકીકત છે કે પૂરેપૂરો 2 કલાકનો કાર્યક્રમ આ ભવાઈનો કદાચ કરવો બહુ મુશ્કેલ છે, ઓલમોસ્ટ અશક્ય છે એમ કહી શકાય. પણ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ જ્યારે યોજતા હોઈએ ત્યારે એમાં વચમાં માનો કે 10-15 મિનિટનું મૂકી દઈએ કે એવી રીતે, તો યોગ્ય રીતે એમાં આપણે આમે જ કરી શકીએ એવું મને લાગે છે. બીજું કે જયંતી પટેલ એમણે પોતાનું ઉપનામ જ રંગલો રાખ્યું હતું, એ તો બધાને ખબર હશે જ. એ ઘણા વર્ષો અહીં અમેરિકામાં હતા, અને મારી જાણ પ્રમાણે અહીંયા જ ગુજરી ગયા. અહીંયા પણ એમણે કેટલાક ભવાઈના ખેલ કર્યા હતા, અને રંગલો અને રંગલી અને તા થૈયા જેનાથી તમે શરૂઆત કરી, એ બધું એ પ્રમાણે હતું. અને મને જે થોડાક પ્રશ્નો હતા એના જવાબ તમે ઓલરેડી આપી જ દીધા આ બધા ડિસ્કશનમાંથી. એટલે કોકિલાબેને વાત કરી કે એમણે પણ એ જ્યારે ટીચર હતા ત્યારે. એટલે વાત શું છે, આપણા ઉપર છે. આપણા ઉપર કોઈ પણ એક વ્યક્તિ કરે એ તો કદાચ અશક્ય છે, પણ જે તે સરકારી વિભાગો હોય એમના તરફથી નાણાકીય સહાય પણ મળે અને પ્રોત્સાહન પણ મળે તો જરૂર આ વારસો આપણે જાળવી રાખી શકીએ. બીજું એક મને એમ લાગે છે કે તમે આના મોડિફાઈડ ફોર્મની વાત કરી. હું તો એટલે સુધી કહું કે જે પ્રકારે જે પ્રકારે આ ભવાઈ છે ભૂંગળ સાથેની, એ જ આપણે ટકાવી રાખીએ ને એને આગળ વધારીએ. અને હું માનું છું કે જરૂર એ પ્રમાણે થઈ શકે. તમારા જેવા જાણકારો અને બીજા જે આ ક્ષેત્રમાં હોય એને જરૂર ટકાવી રાખી શકે અને થઈ શકે. બસ મારે એટલું જ કહેવું છે. થેન્ક યુ આયોજકોને અને તમને. તમારી વાત સાચી છે ભાઈ. હવે હું જ કહું કે જો મણિપુરનું મણિપુરી ડાન્સ 500 વર્ષ જૂનું એમને એમ જ બતાવાતું હોય વિધાઉટ એની મોડિફિકેશન, કે કથકલી એમ જ બતાવાતું હોય, તો શું કામ આ બી ન બતાવી શકાય? ભવાઈ બી શું કામ એ રીતે એની અસલિયત છોડીને તો મોડિફિકેશન નથી કરવાનું. યુ આર રાઈટ. કંઈક થોડુંક એમાં ઉમેરી શકાય, બાકી આપણે અસલિયત એનું જે હાર્દ છે એને તો ક્યાંયથી ચૂકેચા નથી થવા દેવાનું. એ તો ત્યાં ને ત્યાં જ હશે. એની સરાઉન્ડિંગ થોડુંક એવું. અને તમારી વાત સાચી છે, પણ દરેક વસ્તુ તમે જોયું છે કે ગુજરાતીઓને એટલો બધો ગુજરાતીપણાના ગૌરવ સાથે વિકાસમાં જોતરાઈ જવામાં બહુ રસ નથી. ગુજરાતી પ્રજા મૂળ છે ને કમાવાની ને ધંધો કરવાની પ્રજા છે. આ બધું બહુ લાઇટલી લે છે. જેમ બંગાળની પ્રજાને એના સાહિત્ય માટે કેમ મહારાષ્ટ્રીયન પ્રજાને એના નાટ્ય ને અભિનય કલા માટે કેમ એટલો પકડી રાખ્યું છે કે અમે મરાઠી મહારાષ્ટ્રીયન ભાષા, અમારી બેંગોલી ભાષા, આપણે ગુજરાતી નથી. એવી રીતે આ સંસ્કૃતિ, કલા અને આપણી વિસરતી જતી વસ્તુઓને પકડી રાખવાનું આમ ડેડિકેશન આવે ને તો થાય ભાઈ. હાજી હા, એ વાત તો છે. હવે હું બીજી એક વાત કરું કે આપણે નૃત્ય નાટિકા હોય છે, નૃત્ય નાટિકા લોકો 2-2 કલાક બેસીને જુએ જ છે. તો ભવાઈનું એક લોક નૃત્ય તરીકે એક આખું નાટક એ રીતે રજૂ કરી શકાય.
નૃત્ય નાટિકા આખી જુદી વસ્તુ છે કોકિલાબેન. એવી રીતે પોસિબલ એટલા માટે નથી. અમે નૃત્ય નાટિકા કરતા, એની છે ને જનરલી થીમ હોય, શકુંતલાની થીમ, શિવ પાર્વતીની થીમ, આખી એક સ્ટોરી વણાયેલી હોય. એક નૃત્ય નાટિકા એટલે પહેલેથી છેલ્લે સુધી એક આખી વાર્તા વણાયેલી હોય. જ્યારે આમાં તો તમારે એક સાચો, જો સાચી ભવાઈ સમજો તો એક સાચો સંદેશો જ આપવાનો છે. એટલે વાર્તાને તમે ખેંચી શકો, સંદેશો આપવાને તમે ખેંચી કેટલું શકો, બરાબર ને? એટલે એ પોસિબલ નથી. ઓકે, પણ કંઈક કરીને પણ લોકોને જો આમાં રસ થાય એવું કંઈક એની અસલિયત જાળવીને આપણે જો કરી શકીએ તો કરાય એવું છે. હવે લલિતભાઈ છે, તેઓ કે છે કે કચ્છ ક્યાં આગળ છે, ડાકોરમાં આનું આખું ગ્રુપ છે ડાકોરમાં. એટલે કશેક ભવાઈ વાળા હજુ છે ખરા? લુપ્ત નથી થતી, થઈ ગઈ, થતી જાય છે. લુપ્ત થઈ નથી ગઈ, છૂટું છે ખરા, પણ એ આર્થિક સંકળાશ તો બહુ ભોગવે છે, એ બી હકીકત છે. છે. અને ભગવતીબેન પંડ્યા જેઓ ટીચર છે હતા, એમણે એ કહે છે કે પાઠ્યપુસ્તકોમાં એનો સમાવેશ કરવાની એ લોકોએ પ્રયત્ન કર્યો છે. બહુ સરસ. શું નામ કીધું? ભગવતીભાઈ પંડ્યા. ભગવતીબેન પંડ્યા. અચ્છા, એમને બસ એમાં કઈ મારી જરૂર હોય કે હેલ્પની જરૂર હોય તો કહેજો એને કઈ. ઓકે, પણ આ પ્રયત્ન ચાલુ જ રાખજો અને એના માટે જેટલો સહકાર જોઈએ એટલો મળી રહેશે. ભગવતીબેન પુનાથી છે આમ તો, પણ તેઓ છે ને તે પાઠ્યપુસ્તકમાં જે લેસન પાઠ આવે ને એનું સિલેક્શન કમિટીમાં છે. તો એના હાથમાં થોડું ઘણું છે, કોશિશ એટલે કરશે. છે અમે પ્રયત્ન કર્યો છે એને સમાવવાનો. સરસ. ઓકે, ખૂબ સરસ. હવે આપણે આજે ખૂબ સરસ આપણે ભવાઈ વિશે સાંભળ્યું, અને ટાઈમના અભાવે વધારે ક્લિપ જોઈ શક્યા નથી, પણ આપણે યુટ્યુબ પર જોઈને સાચી ભવાઈ જોવાનો પ્રયત્ન કરીશું જ. અને એ રીતે આપણા આજુબાજુના જે યુવા વર્ગ છે એ લોકોને પણ આપણે ભવાઈ વિશે થોડું કહીએ તો કદાચ ભવાઈનો રસ ઉત્પન્ન થાય. હવે આટલો સરસ પ્રોગ્રામ થયો, તો આપણે જો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આપણે અમારા વડોદરા કરેલબાગના એમ્બેસેડર ભાવનાબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ભાવનાબેન. જી કોકિલાબેન. નમસ્તે કોકિલાબેન, અવાજ સંભળાય છે બધાને? હાજી. નમસ્તે કોકિલાબેન અને ગુજરાતી સાહિત્ય ફોરમના ગુજરાતી ભાષાના બધા જ ચાહકોને નમસ્કાર. સ્વાતિબેનનો સવારે આભાર દર્શન માટે ફોન આવ્યો. ભાવતું તું ને વૈદે કીધું એવું થયું, કેમ કે 5મા ધોરણથી હું ને હિતા એક બેન્ચ પર સાથે ભણ્યા અને આજે એક મંચ પર સાથે છીએ. અને આ મંચ પરથી એમના માટેની એમને આભાર વ્યક્ત કરવાનું મને જે તક મળી એના માટે કોકિલાબેન અને સ્વાતિબેનનો ખૂબ ખૂબ આભાર. સાથે જ દુર્ગેશભાઈનો પણ ખૂબ જ આભાર. હિતાબેનનો બહુ જ સરસ સંક્ષિપ્ત પણ સરસ પરિચય આપવા માટે. અને ત્યાર પછી હિતાબેનનો આભાર. સૌથી પહેલા વાત એ કરીશ કે આપણો એક સરસ વિષય ભવાઈ યાત્રા, આપણને ભવાઈની ભાવ યાત્રા તો હિતાએ કરાવી જ દીધી આજે. અને ગુજરાતનો વિસ્તરાતો ભવ્ય વારસો અને એ ભવાઈ અને એ ભવાઈના નાનકડા વિશ્વની સુંદર સંક્ષિપ્ત પૂરા લાઘવ તેમ છતાં પણ બધી જ સમજ પડે એવી સુંદર સરળ રસાળ શૈલીમાં જે સમજાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે જ જે આપણે બધાની આજની ચિંતા કે આ ભવાઈને કેમ સાચવી શકાય, કેમ એને આગળ વધારી શકાય, તો એના માટે મને એવું એક કહેવાનું મન થાય છે કે જે બહુ અઘરા વિષયો જેમ કે સ્કિન બેંક માટે હિતાએ ખૂબ જ પ્રયત્નો કર્યા અને ગુજરાતમાં પહેલી સ્કિન બેંક લાવી શક્યા, ઓર્ગન ડોનેશન માટેના એના પ્રયત્નો, તો
તો આટલી અઘરી વસ્તુ પણ જો એ કરી શકતા હોય તો ભવાઈ જેવો વિષય જો એ હાથમાં લેશે અને આપણે બધાના સાથ સહકાર હશે તો ડેફિનેટલી એને આપણે આગળ વધારીશું જ એવી આશા, એવી અપેક્ષા આપણે હિતાબેન પાસે આજે રાખીએ. ખૂબ 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 આભાર હિતા. થેન્ક યુ વેરી મચ.